આજે તો પાછા અમને ગ્રીન હાઉસ પર બોલાવી લીધા. કેમ બોલાવે વિડીયો આખો જોજો મિત્રો, ખબર પડી જશે. શું કે મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા મિની વ્લોગમાં. આજે તો સવારે કોઈ લેક્ચર નતા એટલે હું ઉઠી ગયો હતો 12 વાગે. ઉઠીને પછી બ્રશ ને એવું કરીને પછી હું નીકળી ગયો હતો જમવા માટે. પછી હું મેસમાં પહોંચી ગયો હતો અને પછી આવી ગયો હતો રોટલી લેવા માટે. રોટલી લેવા આવી ગયો હતો અને આપણા મંગેશભાઈ તો જોરદાર સોંગ વગાડતા હતા. રોટલી લઈને પછી હું આવી ગયો હતો જમવા અને આજે જમવામાં તો રોટલી અને ચણાનું શાક હતું. જમીને પછી હું મારી રૂમ ઉપર જતો હતો ને અહીંયા તો રહીભાઈ પ્રણવભાઈને નીચે મૂકવા જતા હતા કેમ કે પ્રણવભાઈ ઘરે જતા હતા. પછી એમને ટાટા બાય બાય કરી દીધું. એમને ટાટા બાય બાય કરી દીધું મને મળી ગયા હતા ઋતુરાજભાઈ અને એવું કહેતા હતા કે પછી ફાઇનલી હું આવી ગયો તો મારી રૂમ ઉપર અને મારી રૂમમાં તો એક ભાઈ આ મૂવી જોતા હતા અને એક ભાઈ ફ્રી ફાયર રમતા હતા. અને કોણ કોણ ફ્રી ફાયર લવર છે કોમેન્ટ કરી દેજો મિત્રો. મારે તો કપડાં ધોવાના બાકી હતા એટલે હું ફ્રી ફાયર નતો રમતો. પછી ફાઇનલી ઘણા બધા કપડાં ધોઈને મેં સૂકવી નાખ્યા હતા. કપડાં સૂકવીને પછી હું થઈ ગયો તો ના ધોઈને તૈયાર ને કેમ કે જવાનું હતું 2 વાગે લેક્ચરમાં જવાનું હતું એટલે આ રવિભાઈ તો જો રવિભાઈ લેક્ચરમાં જવાનું છે, છોકરી જોવા નહીં જવાનું. પછી ફાઇનલી બધા તૈયાર થઈને અમે નીકળી ગયા હતા લેક્ચરમાં જવા માટે. આજનું લેક્ચર પાછું અમારી પોલિટેકનિક ઉપર જ હતું. પછી અમે બધા આવી ગયા હતા અમારા ક્લાસરૂમમાં આવી ગયા હતા અને આજે તો છેલ્લે બેસવા વાળા પહેલા આવી ગયા. 1 hour later. પછી ફાઇનલી અમારું લેક્ચર પૂરું થઈ ગયું હતું ને અમે નીકળી ગયા હતા ગ્રીન હાઉસ બાજુ. ગ્રીન હાઉસ બાજુ જતા હતા ને અહીંયા તો નકામું ઘાસ કાપવાનું કામ ચાલુ હતું. ખેર એ બધું છોડા પછી અમે આવી ગયા હતા ગ્રીન હાઉસ પર અને ગ્રીન હાઉસ પર તો એક ટ્રક ઉભો હતો. લે આ તો આપણા ક્રિશભાઈ જ છે. ગોરાજે નહીં તો આજે તો ફૂલ બાકાજી બોલાવાની, આજે તો ઉડાડી દે બધાને. આજે પાછું અમારે ગ્રીન હાઉસે આવવાનું મુખ્ય કારણ એ હતું કે કાલે અમે જે માટીની કોથળીઓ મૂકી હતી તેમાંથી અમારે માટી અલગ કરવાની હતી. પછી અમે બધાએ માટી કાઢવાની ચાલુ કરી દીધી હતી. બધા એમની સ્ટાઇલમાં કાઢતા હતા. यही नहीं अभी और सुनिए. જો છે ने એમની અલગ અલગ સ્ટાઇલ. भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? टेक्नोलॉजी ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ગ્રીન હાઉસ ને એવું બધું કામ પૂરું કરીને અમે નીકળી ગયા હતા હોસ્ટેલ. પછી ફાઇનલી હું આવી ગયો તો મારી હોસ્ટેલ. આ હતો મારો આજનો મિની વ્લોગ. તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આપણે મળીએ કાલે બીજા વ્લોગમાં. જય માતાજી.